નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું વન ટચ એજ્યુકેશન ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 જિયોગ્રાફી વિષયની અંદર પ્રથમ પરીક્ષા ઓક્ટોબર 2024માં જે લેવાની છે એનું સેમ્પલ પેપર અને એ પણ નવી બ્લુપ્રિન્ટ આધારિત તૈયાર કરેલી છે, જેની અંદર નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે તમે જોવા જઈએ તો જે હેતુલક્ષી પ્રશ્નો 30% અને 70% પ્રશ્નો જે કહેવાય એ વર્ણનાત્મક પ્રશ્નો છે, સાથે સાથે સ્ટડી કેસ આધારિત જે પ્રશ્નો પૂછાવાના છે એનો પણ અંદર સમાવેશ કરેલો છે। એટલે કે એકદમ દમદાર આ સેમ્પલ પેપર છે, તો આનું આપણે સોલ્યુશન જોઈશું અને આવી જ રીતે તમારે પ્રથમ પરીક્ષાના પેપર આવશે એટલે એક પ્રકારે મોડલ પેપર તરીકે પણ તમે ઉપયોગ કરી શકો છો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ જોઈએ તો આપણે સેક્શન એ, તો સેક્શન એની અંદર તમારે 10 MCQ પૂછાવાના છે, તો આનું આપણે પહેલાં સોલ્યુશન કરીએ। પહેલો જ MCQ છે કે ભારતનો પ્રવાસ કરી ભૂમિ અને લોકજીવનનું વર્ણન કરનાર કોણ હતો? તો ભારતનો પ્રવાસ કરી ભૂમિ અને લોકોનું વર્ણન કરનાર હતો ઇબ્ન બતુતા। કોણ હતો? ઇબ્ન બતુતા। બીજું છે સૌથી વધુ જાણીતો ધૂમકેતુ કયું છે? તો હેલીનો ધૂમકેતુ જે છે એ સૌથી વધુ જાણીતો ધૂમકેતુ છે। ત્રીજું, શનિના ઉપગ્રહનું નામ કયું છે? તો શનિના ઉપગ્રહનું નામ ટાઇટન છે। કયું છે? ટાઇટન છે। એના પછી ચોથા નંબરનું MCQ જોઈએ તો રોબિન્સ સોનાની ખાણ કયા દેશમાં આવેલી છે? તો દક્ષિણ આફ્રિકામાં આવેલી છે। એના પછી પાંચમું છે કે શિયાળ સ્તરમાં કયા પ્રકારના ખડકોનું પ્રમાણ છે? તો શિયાળ સ્તરની અંદર ગ્રેનાઇટ પ્રકારના ખડકો જોવા મળે છે। એના પછી છઠ્ઠું છે કે જે સ્થળેથી ભૂકંપ મોજા ઉત્પન્ન થાય તે સ્થળને શું કહેવામાં આવે છે? તો તે સ્થળને ભૂકંપ કેન્દ્ર કહેવામાં આવે છે। એના પછી સાતમું છે નીચેનામાંથી કયો જ્વાળામુખી સક્રિય છે? તો સ્ટ્રોમ્બોલી જ્વાળામુખી છે એ સક્રિય જ્વાળામુખી છે। એના પછી આઠમું જોઈએ ભારતીય ભૂતકતી આશરે કેટલા મિલિયન વર્ષ પહેલાં એન્ટાર્કટિકાથી છૂટી પડી હતી? તો 75 મિલિયન વર્ષો પહેલાં। એના પછી જોઈએ સૌથી નરમ ખનિજ કઈ છે? તો ટાલ્ક એ સૌથી નરમ ખનિજ છે। એના પછી જોઈએ 10મું તો નકશાપોથીના નકશાનો પ્રકાર કયો છે? તો નાના માપના નકશા। કયો આવશે? નાના માપના નકશા। એના પછી સેક્શન 2ની અંદર તમારે એક એક વાક્યના 5 પ્રશ્નો પૂછાવાના છે। તો આપણે જોઈએ પેન્થાલ્સા એટલે શું? તો પેન્થાલ્સા એટલે આદિ મહાખંડ। શું થશે? પેન્થાલ્સા એટલે આદિ મહાખંડ થશે। એના પછી જોઈએ 12મું કયા ગોળાર્ધને જળ ગોળાર્ધ કહેવાય છે? તો જે દક્ષિણ ગોળાર્ધ છે એને આપણે જળ ગોળાર્ધ કહીએ છીએ। એના પછી જમીન એટલે શું? તો જમીન એટલે જે જૈવિક અને અજૈવિક પરિબળો ભળી અને જે ખડકોનો જે બારીક ભૂકો છે ને એમાં હવા પાણી ભળી અને જે પૃથ્વી સપાટીની ઉપરનો જે નરમ પડ તૈયાર થાય છે એને જમીન કહેવામાં આવે છે। આની વ્યવસ્થિત તમારી વ્યાખ્યા લખવાની થશે। પછી જમીનના મુખ્ય ભૌતિક લક્ષણો કેટલા છે? કયા કયા? તો 4 લક્ષણો છે। કયા કયા? તો રંગ છે, કણ રચના છે, કણોની ગોઠવણી છે અને જમીનની સ્તર રચના। એના પછી હેતુ આધારિત નકશાના પેટા વિભાગો કયા છે? તો 2 વિભાગો છે, સાંસ્કૃતિક નકશા અને પ્રાકૃતિક નકશા। એના પછી સેક્શન સીની વાત કરીએ તો 2-2 ગુણના પ્રશ્નો છે અને એ તમારે 5 પ્રશ્નો એટલે કે કુલ તમારે 7 પ્રશ્નો આપેલા હશે ને એમાંથી કોઈ પણ 5 તમને જે આવડે તે 5 લખવાના છે। આમ કુલ ગુણ 10 ગુણ તમને સેક્શન સીની અંદર આવશે। તો એની અંદર 16મો પ્રશ્ન જોઈએ માનવ ભૂગોળના કોઈ પણ 4 વિભાગો જણાવો। તો આર્થિક ભૂગોળ છે, રાજકીય ભૂગોળ છે, સામાજિક ભૂગોળ છે, એ બધા આવશે, બરાબર। પછી મુદ્દાવરણ એટલે શું? તો પૃથ્વી સપાટીનું ઉપરનું પડ જે ખડકો અને ખડકોનું બનેલું છે જેને આપણે મુદ્દાવરણ કહીએ છીએ તેની જાડાઈ કેટલી છે? તો સરેરાશ જાડાઈ 33 કિમી છે। તેના 2 ભાગ છે સિયાલ અને સાઈમા, બરાબર। પછી ધૂમકેતુ એટલે શું? તો અવકાશની અંદર અવકાશીય પદાર્થો જે સૂર્યની આજુબાજુ ફરે છે જેને આપણે ધૂમકેતુ કહીએ છીએ। જે પૃથ્વી તરફ આવતો જે લીસુટા રૂપે દેખાય છે તેને પૂંછડીયા તારા તરીકે પણ ઓળખીએ છીએ। ભૂગર્ભ વિશેનું આપણું જ્ઞાન ખૂબ જ સીમિત છે। શા માટે? તો પૃથ્વીનું ભૂગર્ભ છે એ 6370 કિમી જેટલું ઊંડું છે। ત્યાં સુધી આપણે હજી સુધી ખોદકામ કરી શક્યા નથી અને એવું કોઈ આપણી પાસે એક્સરે પણ નથી કે જેથી પૃથ્વીનું પેટાળ જોઈ શકીએ। એટલા માટે આપણે કહી શકાય કે પૃથ્વીના ભૂગર્ભ વિશેનું જ્ઞાન આપણી પાસે સીમિત છે। મિશ્રાવરણ એટલે શું? તો જે ખનિજોનું બનેલું અર્ધપ્રવાહી દ્રવ્ય છે પૃથ્વીના પેટાળમાં મુદ્દાવરણની નીચે આવેલું છે જેને મિશ્રાવરણ કહેવામાં આવે છે। પછી પેન્જિયાનો અર્થ સમજાવો। તો પેન્જિયા એટલે આજથી 20 કરોડ વર્ષ પહેલાં જે એક અને એકમાત્ર આદિ મહાખંડ હતો જેને પેન્જિયા કહેવામાં આવે છે, બરાબર। અને જે લોરેશિયા અને ગોંડવાના એમ 2 એના ભાગ પડતા હતા। પછી જો સ્ટડી બેઝ આધારિત પ્રશ્નો આવો પણ પૂછી શકે છે। અહીં એક ચાર્ટ આપેલો છે અને એના આધારે તમારે જમીન નિર્માણની પ્રક્રિયા છે એ ઉપરના ચાર્ટના આધારે સમજાવો। તો આવી આકૃતિઓ પણ તમારે જિયોગ્રાફીની છે એ ધ્યાનમાં રાખવાની છે। પછી જે ખડકોના પ્રકાર કેટલા છે ને કયા? તો ખડકોના પ્રકાર 3 પડે છે, આગ્નેય ખડક, રૂપાંતરિત ખડક અને પ્રસ્તર ખડક। એના પછી સેક્શન ડીની વાત કરીએ તો એની અંદર પ્રશ્ન છે એ 3-3 ગુણના છે અને 7 આપેલા હશે એમાંથી કોઈ પણ 5 તમારે લખવાના છે અને 15 ગુણનું તમારું સેક્શન ડી રહેશે। હવે આની અંદર જોઈએ જૈવિક ભૂગોળની પેટા શાખાઓ કઈ કઈ છે। પછી સમુદ્ર વિજ્ઞાન એટલે શું?
પછી 26મો પ્રશ્ન એવું છે કે ઉપર એક કોષ્ટક આપેલું છે અને એ કોષ્ટકનો અભ્યાસ કરી નીચેના તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે. હવે આની અંદર જુઓ કે પૃથ્વીના ધરીભ્રમણનો સમય કેટલો છે, તો અહીંયા આપણે ધરીભ્રમણનો સમય અને પૃથ્વીનો કેટલો છે તો 23.9 કલાક છે. સૌથી વધુ ઉપગ્રહ ધરાવતો ગ્રહ કયો છે, તો તમે અહીંયા કોષ્ટકમાં જોશો સૌથી વધારે ગુરુને ઉપગ્રહ છે. પછી કયા ગ્રહનો વ્યાસ સૌથી ઓછો છે, તો બુધ ગ્રહનો વ્યાસ સૌથી ઓછો છે. તો આવા પ્રશ્નો પણ પૂછી શકે છે. પછી આગળ જોઈએ કે જ્વાળામુખી પ્રસ્ફોટનના કારણો કયા કયા છે, ભૂકંપ આલેખ પર ટૂંકી નોંધ તૈયાર કરો, આલેખાત્મક માપપટ્ટી સમજાવો, પ્રક્ષેપ પદ્ધતિ ટૂંકમાં જણાવો, પછી જ્વાળામુખીની સર્જનાત્મક અસરો વર્ણવો. એના પછી સેક્શન ઈની વાત કરીએ તો એની અંદર 5 ગુણના પ્રશ્નો પૂછાશે. 3 આપેલા હશે, એમાંથી કોઈ પણ 2 તમને આવડે તે લખવાના છે અને 10 ગુણ તમને મળી જશે. જેની અંદર છે ભૂકંપ મોજા વિશે સવિસ્તાર લખો, ભૂમિખંડો અને મહાસાગરોની વચની લાક્ષણિકતા સમજાવો, પછી જમીન નિર્માણની પ્રક્રિયા સમજાવી તેના મુખ્ય લક્ષણો વિશે સવિસ્તાર માહિતી આપો. તો આ મોડલ પેપર હતું અને આવી રીતે તમારે પ્રથમ પરીક્ષાનું પ્રશ્નપત્ર આવશે અને ટૂંક સમયની અંદર તમને 2 ગુણના, 3 ગુણના અને 5 ગુણના મોસ્ટ આઈએમપી પ્રશ્નો પણ આપણી ચેનલ ઉપર અવેલેબલ કરવામાં આવશે.